10 બાય 10 ની જગ્યા હે ને અવીડામાં પૂગ્યું. ખાવા હારું કોઈ જોઈએ તો બે છોડવા લઈ જાજો. હાલો આજ જઈએ બહાર ગામ. એ ગામ બેન ના ઘરે જાવ. આજ નવી જાહે. ઓય તો ઢોકળો હે. એ ગામ બે બેન રે. ઓય ઢોકળો હે એમ કે બહાર ગામ જાવ. હા બહાર ગામ જ કહેવાય. આટો દેવા જાતા હોય ત્યાં છે ને એટલે બહાર ગામ ગા કહેવાય. કાલે ગામ હોય તો નો. એ ગામ બે બેન બે કે જાવ. ઘણા હતા ભાઈ હે કાકા હે દેગામમાં છે. હા આજે એનો વારો બીજાનો ને તાજા વારો આ લેવાનો. બધા નાના ઘુમરો માર લેવો ગામમાં કે આ બે કે જાવ આજે ઓલી કે માચ ને જાવ બીજા કે બે બેનો પર ટાઈમ ન હોય ને તો દિયા નો તો બપોરે જ ભાગે પાછા ઢોકળો હતી બરાબર જેવું અટણમાં જરાક સાટા આવે ગાતી કે જરીક વાર બેહે આવીએ હાથી ન થાલે કામ નથી લેદાઈ તા ગો બે બેન થાકે ગામ ઘર ને એ વરા પડી હતી કે પાણી ને ભર્યા હતી ખેતર માર્ગુ મન ભર્યા હોય ને ખાડા ચાલો ઘુમરો મારે 5 મિનિટ થાય કે કામ પહોંચ્યા ઓન સરખી કરે હજાર હે દારૂ पे पानी नहीं बदले दिए दारू पे दादा इतना के तो नो रखा भाई ये बतक करते थी आवे बदे गाम आवे आने गाम नो बारी आवे आ गाम नो सोरे थी जवे के मंदिर वासरा दादा मंदिर ચોકમાં આવે આ એક ક્યારો જેણ કોઈ એવડો કવેલો હે એ ફૂલ આવી અહીં દેવલા થઈ ગઈ હા એ થઈ ગઈ તે ઓલો કેવાનો વેલો ઝુમકડા ભીંડા પેગા આ પણ સોરી આ રીંગણે ચાડવા જેવડો એક જ છે એવડો એવડો છોડવો તો પહેલી વાર દીઠો હા થોરા રીંગણાનો હા ઓરાના મોટા લાગ્યા આંકડા બધા બરે પાછા હમણાં આમાં ડોક મળ્યો તો વાની લેવે નાડી ચાટી ડોંગીને કાંત લેતી આવે નીકળે ઓલી કે પાંદડી નું ઓલે
આ ઓલો હા ઓલી કારેલી યા વેલા ત્યાં એક હોય તો ઘણા થાય એક ઉષા સડી જાય પછી ઓલી વાલો અહીંયા ખડમાં રીંગણી રોપ ફેચણ બકાલ બધી ફેચણ બકાલ પછી મરચી સોપી વાવેલી દેખી ડુંગર જાડા હે કાઈ ને દીઠો આવડ્યો આ તો એટલે કબીરવડ જેવો હોય કબીરવડ જેવો હોય તમારે આ રીંગણ છોડો તો કબીરવડ જેવો થયો હા તો ડોલી ઈ જાય છે ખાઈ ગઈ ડોક મડો હતી નકર તો એટલો બીજો આ રોપ હે ને રીંગણી નો આ રોપ જે મોટો થવા દિયો છે અજે કાશેરો છે હા ના અજે ના જે કાશેરો જે મોટો થવા દે કાશેરો છે અજે વખાણ તો કરવા પડે ને વિડીયો છોડો આજે આમાં રીંગણા ને રીંગણા આવે તો કેટલા આવે રીંગણામાં હા ઓહ 10 ફૂટ અહીં હે ને 10 ફૂટ અહીં હા કોઈ જોતો હોય લે બતાવો આ જો આ કોઈ રોપ જોતો હોય ને આણો જ રોપ થઈ જો ખાવા હારું કોઈ જોઈએ બે છોડવા લઈ જાજો હા નકર પછી રીંગણા આપ્યો પણ આ 10 બાય 10 માં એક છોડવો રીંગણી નો 10 ફૂટ થઈ જાય 10 બાય 10 ની જગ્યા હે ને અવડામાં પૂગી હાકે એક જ રીંગણી નો રોપ છોડવો એક જ હે અજે તો વધે જો આ કમરે અજે તો વધતો છે આમાં કઈ પાંદડું હુકાણું ને કે જોયું કે આમાં દવાઈ નથી સાટી એકઈ વાર ખાલી વાને ને સાણિયું ખાતર નાખ્યું છે આમાં જો આવા રીંગણા હે ઓરાના આ કે ને કે ઓર્ગેનિક આ ઓર્ગેનિક ખેતી કરતા આવડવું જોઈએ આમાં દવા નથી સાટી કઈ સાણિયું ખાતર ની જો વાની સાટી દે એટલે વાની સાટે એટલે કઈ જીવાત ન થાય વાનીમાં સોટે જાય જીવાત હોય નહીં એટલે રેજ ન હગે ઘણો બકાલ આ આવડ્યો આ છોડવા સોરી એટલે આમાં વાની ટ્રાય કરજે ને દવા કરતા વાની કરજે મારજે ને હા આગળ તો આજ બધા એક ભેગા થયા હગા આ પેલા સા પીતો એ દેવ બેન કર ના જાહેર પછી આ રામ ને પણ જા રેવાય ઈ આ જા જો આ ઘણી જગ્યા હે જ્યાં બકાલું ફેંચતું આવે દીધો પ્લોટ બહુ મોટો હોય બધું બકાલ આ ગવાર હે જે ટમેટી પછી શોખ હોય તો થાય આ બકાલાન ભગવાન થોડો શોખ હોવો જોઈએ નકર જગ્યા હોય છે તમારી વાડી ખેતરું હોય એ બકાલો ને જ વાવતા એટલે વેસાતા લેવે આ ભીંડા ક્યારો
નકર તો વાડીઓ વાળા એટલે બકાલનું કોઈ નથી વાવતા ગુજરાત અને ખેતરું હોય ફરી આખું ખાય હા. લાલ થતો રહે લાલ ફૂલનો આલા 2 છોડવા હે ઈ લાલ તત્વો રહે ફૂલ એમાં આવી હતા જોયો કેવા આવે ઈ તત્વરાને છોડવા હે એટલે ફૂલ ચડાવતા હોય ને ગામમાં ધતુરાના શંકરના મંદિરે એટલે જો ઈ વાવ્યું પછી આંબા ને કલમું હોય આમાં જે વાવવાના હે ખામણામાં આ ખાલી ખામણા હે એમાં જે વાવવાના હે આ બધા આમાં ઝાડવા વાવવાના હે આ ખામણા બધા બનાવ્યા અમુક વાવ્યા આમાં નારિયેળીઓ અમુક ખાલી એમાં વાવવાના હે પછી રીંગણ છોડવો જોયો ને એવો જ આ મરચીનો છોડવો છે ચેક આવો એક છોડવો ઉજરે જાય ને એટલે ઘરમાં હાલે લગભગ આખા કુટુંબમાં મરચા હાલે એક છોડવો આવો ઉજરી લઈએ ને તો જા મરચા હા ઘણા મરચા થાય ઘણા મરચા ડૂકે જ નહીં મરચા આમાં તો પૈકી વરા ખાની ચટણી થઈ જાય કવડો ઓછો પૈકી હોય તો 2-3 કિલો મરચા થાય હા બહુ ટાઈમ હાલે હા એ તો 2-3 વાર આવી નહીં જાય હા ઘણા મરચા પછી આંબો જો આ ઉતરે આંબો જો આમાં કોરામણી આવે ગઈ આ વરદી થયો વરદીમાં આમાં કેરી આવી જાય આ કલમ હે ને 2 વર્ષ 2-2.5 વર્ષ કેરી આવી જાય પણ વરદી ફૂલ ખેરવા પડે નકર ઝાડવો ન વધે એટલે 2 વર્ષ 3 વર્ષ પછી કેરી હારા મારે આવે છોડ વધી જાય ને and makhane પછી આ ખુલ્લામાં બેહવાનો ને ગાડી રાખવાની આબુ ફેરવાર ગાડી લઈ લીધી આ ખુલ્લામાં બનાવી લીધું મૂકવાનું પણ નકર આ વરસાદમાં આવી વસ્તુ રહીએ ને ખુલ્લું કઈ બારોબાર ન રહીએ વાહન કે લીધું હોય તો એનું મકાન પહેલા બનાવવું પડે કાં સરખો એ તમે કાયમ લે ત્યાંથી નીકળી હતી હા આપણે આવ્યા તાર જો ઉતાર્યો તો સરખાનો ઈ જ છે આ ગામને પાસે જ જ્યાંથી દેખાય છે ખરી પાંચ જરાક તડકો હોય ને એટલે ઓછું દેખાય પછી સોલર ને ગોઠવાયેલી ગરમ પાણીનો એ 3જો માળ છે પેલા કહેતા ને જાહીપીન મકાન દેવપીનું આમદભાઈ જાહીના મકાન ગામમાં 5 મકાન જો ઉપર સોલરનો હોય ટાંકો સોલરનું બધું ફિટિંગ એક આ બાજુ ડેલો પાછળ એક દરવાજો આ